નમસ્કાર વિદ્યાર્થીઓ, ગયા પાઠની અંદર આપણે ભારતના વારસાનો પરિચય મેળવ્યો અને ભારતના વારસાના કેટલીક પ્રાસ્તાવિક બાબતો જેની અંદર ભારતનું સ્થાન, ભારતનો વિસ્તાર, સાથે સાથે ભારતની કેટલીક જે મહત્વની બાબતો છે એનો આપણે ગયા લેક્ચરની અંદર પરિચય મેળવ્યો। હવે આપણે આગળ જતા ભારતના વારસાને વિસ્તૃત સમજતા પહેલા વારસો કોને કહેવાય એ સમજવાનું છે, પરંતુ વારસો કોને કહેવાય એ સમજતા પહેલા પણ આપણે એક અર્થ જોવાનો છે, જે અર્થ જોવાનો છે સંસ્કૃતિ એટલે શું। કેમ કે આપણે વાત કરી ગયા છીએ કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને આ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા દેશે વારસાની અંદર અનેક પ્રકારની સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ બાબતો આપી છે। આ બાબતોનો પરિચય મેળવવા માટે આપણે પહેલા સંસ્કૃતિનો અર્થ જોવાનો છે। સંસ્કૃતિ એટલે શું, સંસ્કૃતિ કોને કહેવાય એની આપણે થોડી વ્યાખ્યા, અર્થ અને એની સમજૂતી છે આપણે સ્પષ્ટ કરવાની છે। સંસ્કૃતિનો અર્થ આપવા માટે ખાસ આપણે બે બાબતો ધ્યાનમાં રાખશું। સામાન્ય રીતે સંસ્કૃતિ શબ્દ તમે ઘણી બધી જગ્યાએ સાંભળેલો છે। આ સંસ્કૃતિ શબ્દને અહીંયા આપણે એક વારસો શીખવા માટે, વારસા સાથે જે સંસ્કૃતિ શબ્દને લેવા દેવા છે એવો સંસ્કૃતિનો શબ્દ છે, એનો અર્થ છે આપણે જોવાનો છે। આમ તો સંસ્કૃતિ શબ્દ બહુ બધી અલગ અલગ જગ્યાએ ઉપયોગ થાય છે, પરંતુ આપણે અહીંયા આપણે જે વિષય ભણવાનો છે એ વિષયને લગતું જે મુદ્દો શીખવાનો છે એ મુદ્દાને લગતો સંસ્કૃતિનો અર્થ છે સમજશું। કેમ કે આપણે અનેક જગ્યાએ ભારતની સંસ્કૃતિના ખૂબ જ વખાણ કરતા જોયા છે। અનેક રીતે ભારતની સંસ્કૃતિ છે ખૂબ જ સમૃદ્ધ છે જ, આવી ચર્ચાઓ આપણે ઘણી બધી જગ્યાએ સાંભળેલી છે। તો આપણે જોશું કે પહેલા સંસ્કૃતિ એટલે શું। હવે સંસ્કૃતિ એટલે શું એના માટે સૌથી પહેલા સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। વ્યાખ્યા સમજો, અર્થ સમજો। સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। જીવન જીવવાની રીત મતલબ કોઈ પણ વ્યક્તિ છે એ પોતાનું આખું જીવન જીવે છે, એ જીવન કઈ રીતે જીવવું, પોતાના જીવનની અંદર આવતી બધી જ બાબતો જેની અંદર ઘણી બધી માણસને જીવન જીવવા સાથે જે કાંઈ જરૂરી બાબતો છે, જેમ કે એની રહેણી કહેણી હોય, એનો ધર્મ હોય, એનો રીત હોય, એની બોલી હોય, એનું ગીત હોય, એની સંગીત હોય, આ બધું શું છે તો કે એની આવડત છે। માણસની અંદર રહેલી જીવન જીવવા માટે જે રીતનો ઉપયોગ કરે છે, આમ જોઈએ ટૂંકી રીતે કહીએ તો ખરેખર સંસ્કૃતિ એટલે માણસની અંદર રહેલી પોતાની આવડત, જે આવડતનો ઉપયોગ કરી અને માણસ છે જીવન જીવે છે। દરેક માણસની જીવન જીવવાની રીત અલગ હોય। શા માટે તો કે દરેક માણસની સંસ્કૃતિ અલગ છે, દરેક માણસની આવડત અલગ છે। આપણે ખાસ કરીને આખો ઇતિહાસ સમજતી વખતે જોવાનું છે કે સંસ્કૃતિ એટલે માણસની આવડત, લખવા માટે નહીં સમજવા માટે કહું છું। સંસ્કૃતિ એટલે માણસની આવડત, માણસે પોતાની આવડત દ્વારા જે કાંઈ મેળવ્યું છે, બનાવ્યું છે, સર્જન કર્યું છે એ બધાને આપણે સંસ્કૃતિ બાબતની અંદર લઈ શકીએ। તો માણસની જીવન જીવવાની રીત જેને આપણે કહેશું સંસ્કૃતિ। જીવન જીવવાની રીતની અંદર એના આચાર વિચાર, રહેણી કહેણી એ બધી વસ્તુનો સમાવેશ થાય જ છે। એટલે ટૂંકામાં ટૂંકી રીતે જો આપણે સંસ્કૃતિનો અર્થ આપવો હોય તો થશે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। બીજો અર્થ આપવો હોય, અર્થ અલગ છે, કહેવાનો મતલબ એક જ થાય છે। જેમ કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ। મેં પહેલા જ કીધું કે સંસ્કૃતિ એટલે માણસની અંદર રહેલી આવડત, આવડતને આપણે અહીંયા જો આ અર્થ સાથે લેશું તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ। તો ખેડાણ કરવું, જમીનને તમારે સમૃદ્ધ બનાવવી છે તો જમીનનું ખેડાણ કરીએ જેથી કરીને જમીન સમૃદ્ધ બને। એવી જ રીતે માણસની પોતાની આવડત વધારવી છે, માણસે પોતાની સમૃદ્ધિ વધારવી છે, પોતાની ફળદ્રુપતા વધારવી છે તો પોતાના મનનું એને ખેડાણ કરવું પડશે। મનનું ખેડાણ કરવા માટે જે કાંઈ નવી નવી બાબતો શીખશું, દાખલા તરીકે તમે અત્યારે અભ્યાસ કરો છો, વધારેમાં વધારે સારી રીતે તમારે આ મુદ્દો સમજવો છે તો તમારે તમારા મનનું ખેડાણ કરવું પડશે। જેટલું મનનું ખેડાણ કરશો એટલે તમે જેટલું વધારે યાદ રાખ્યું, સારું કર્યું, એનો મતલબ તમે મનનું ખેડાણ સારું કરેલું છે।
એટલે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ કે જેની અંદર ઘણી બધી બાબતોનો આપણે સમાવેશ કરી શકીએ, જેમ કે માનવ મનનું ખેડાણ જેની અંદર માનવ સમાજની ટેવ હોય, માનવ સમાજના મૂલ્યો, માનવ સમાજના આચાર, માનવ સમાજના વિચાર, એની પરંપરાઓ, એની રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શનો સરવાળો. છેલ્લું વાક્ય સરસ કીધું, તમામ માણસની ટેવ, આચાર, વિચાર, મૂલ્યો, પરંપરાઓ, રીત રિવાજ જે માણસ પાસે છે એ બધી જ બાબતોને આપણે સંસ્કૃતિની અંદર લઈ શકશું. આ બધી જ બાબતોમાં એ જેટલું ખેડાણ કરશે એટલી એની સંસ્કૃતિ છે એ સમૃદ્ધ બનશે. આપણા પૂર્વજોએ માનવ મનના ખેડાણ કરેલા જ છે. એમની આચાર, વિચાર, રહેણી કહેણી જે કંઈ આપણને વારસામાં મળેલું છે આ બધું જ માણસે પોતાની ટેવ ને આચાર ને વિચાર ને રહેણી કહેણીથી બનાવેલું છે. જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શનો સરવાળો, જીવન સારું બનાવવા માટે. ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શનો સરવાળો એટલે જીવનને સારું બનાવવા માટે જે કાંઈ આદર્શોની જરૂરિયાત છે, જે કાંઈ આદર્શો હોય, સાચું, પછી ઘણા બધા હોય સત્ય, અહિંસા, સાચું, આ બધી વસ્તુ આદર્શો છે. ચોરી ના કરવી, ખોટું ન બોલવું, ખરાબ ન કરવું, આ બધા આદર્શો છે. એ બધા જ આદર્શનો સરવાળો એટલે આપણે કહીશું સંસ્કૃતિ. અહીં આપણે વાત કરી સંસ્કૃતિ એટલે શું, બહુ ટૂંકી રીતે ફરીથી. સંસ્કૃતિ એટલે માનવ જીવન જીવવાની રીત. બીજો અર્થ છે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. અથવા આપણે કહી શકીએ કે સંસ્કૃતિ એટલે માનવ જીવનના ટેવ, મૂલ્યો, આચાર, વિચાર, પરંપરા, રહેણી જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા તમામ આદર્શનો સરવાળો એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિનો અર્થ જોયા પછી હવે આપણે ભારતીય સાંસ્કૃતિક વારસો જોવાનો. આપણે ખરેખર જોવાનું તો વારસા તરફ જ જવાનું છે, પણ વારસો છે આપણો સાંસ્કૃતિક છે અને એટલા માટે આપણે વારસાને જોતા પહેલા સંસ્કૃતિની વાત જોઈ. હવે આપણે જોઈશું વારસો કોને કહેવાય, વારસો એટલે શું, વારસાનો અર્થ અને એની સમજૂતી મેળવશું. સામાન્ય રીતે શરૂઆતમાં પણ આપણે કીધું કે વારસો એટલે આપણા પૂર્વજો, આપણા વડવાઓ તરફથી આપણને જે મળ્યું છે એને વારસો કહેવાય. દાખલા તરીકે આપણા બાપ દાદા છે એમની પાસે જે કાંઈ બાબતો હતી, કોઈ જમીન હતી કે કોઈ વસ્તુ હતી, કોઈ આવડત હતી, એ બધું જ આપણને આપતા ગયા છે. આપણા પૂર્વજો છે એમની પાસે જે કાંઈ સંપત્તિ કે આવડત કે જે કાંઈ હતું એ આપણને આપતા ગયા છે, તો આપણે એને વારસો કહેશું. પરંતુ વારસાનો અર્થ બહુ વિશાળ લેવાનો છે. માત્ર આપણે આપણા માતા પિતા પૂરતું જ નહીં, આપણા તમામ પૂર્વજો, પછી ભલે આપણા માતા પિતા હોય કે અન્ય હોય, હજારો વર્ષ સુધી આપણી જૂની સંસ્કૃતિ છે, હજારો વર્ષ સુધીના આપણા પૂર્વજો બધા જ લોકો કે જેમણે આપણને કાંઈ ને કાંઈ આપ્યું જ છે, એ બધાને આપણે કેમાં લેશું, વારસાની અંદર લેશું. એટલે આપણે વારસાની બહુ સરસ મજાની અને શોર્ટકટ અર્થ આપવો હોય તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો, પૂર્વ એટલે પહેલાના, આપણા પૂર્વજો એટલે આપણી પહેલાના લોકો, પૂર્વજો તરફથી મળે અમૂલ્ય ભેટ છે. તો અમૂલ્ય, તેનું કોઈ મૂલ્ય નથી. વારસો છે એનું કોઈ મૂલ્ય લેવામાં આવતું નથી. આપણા પ્રાચીન સમયના રાજા રજવાડાઓએ ઘણા બધા મંદિરો બંધાવ્યા, આપણને આપતા ગયા છે, અમૂલ્ય છે, એનું કોઈ મૂલ્ય લેવામાં આવેલું નથી. આપણા જે પ્રાચીન કેટલાક સંગીતકારો છે આપણને સંગીત આપતા ગયા છે, એનું કોઈ મૂલ્ય લેવામાં આવેલું નથી. એટલે અમૂલ્ય છે, પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે અને એ ભેટને આજે આપણે વારસા તરીકે જુદી જુદી રીતે જોઈએ છીએ. વારસો છે એના પાછા પ્રકાર પાડવાના છે. આપણે સ્પષ્ટ કરી ગયા કે વારસો એટલે આપણા પૂર્વજો તરફથી જે કાંઈ મળ્યું. અઢળક વસ્તુઓના ઉદાહરણ આપી શકાય. એમાં ઘણું બધું આપણને વારસાની અંદર મળેલું. જે આપણે વારસાના પ્રકાર આગળ જોશું ત્યારે આપણે સ્પષ્ટ યાદ કે આપણા પૂર્વજો આપણને શું આપ્યું, મંદિરો આપ્યા, મસ્જિદો આપ્યા, મહેલો બનાવ્યા, કિલ્લાઓ બનાવ્યા, ગુંજબો બનાવ્યા, યાત્રા ધામો બનાવ્યા અને કુદરતે પર્વતો આપ્યા, નદીઓ આપ્યા, પહાડો આપ્યા. બધું જ શું છે, વારસો. કેમ કે એ બધું આપણને આપતા ગયા છે. આ બધી જ વસ્તુમાં આપણે વારસાની અંદર સમાવેશ કરી શકીએ. પરંતુ ભણવાની સરળતા ખાતર જો વારસાના પ્રકાર પાડવા હોય તો વારસાના મુખ્ય બે પ્રકાર છે.
પાછા ભેગા પ્રકાર આવશે જ આગળ જતા, પણ અત્યારે આપણે જોશું કે વારસાના મુખ્ય પ્રકારો. તો કે વારસાના મુખ્ય પ્રકાર બે, એક પ્રાકૃતિક વારસો અને બીજું સાંસ્કૃતિક વારસો. મહત્વની બાબત હવે આપણે આ જોવાની છે, વારસાના પ્રકાર કેટલા? તો કે વારસાના મુખ્ય બે પ્રકાર, એક પ્રાકૃતિક અને બીજો સાંસ્કૃતિક. હવે ભાગ પડી જશે. વારસામાં જે કાંઈ બધી જ વસ્તુ મળી છે એ બધી વસ્તુને આપણે બે ભાગમાં વહેંચવાની છે, અને આ બે ભાગમાં આપણે વહેંચવા માટે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો હવે પ્રાકૃતિક વારસામાં શું આવશે અને સાંસ્કૃતિક વારસામાં શું આવશે એ આપણે જોવાનું છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના ભાગ પાડ્યા પછી આપણા અભ્યાસક્રમની અંદર જે વારસો જોવાનો છે એ સાંસ્કૃતિક વારસો જોવાનો છે. પણ સાંસ્કૃતિક વારસો જોતા પહેલા આપણે પ્રાકૃતિક વારસાનો ટૂંકો પરિચય માત્ર આજ એક લેક્ચરની અંદર જોવાનો છે. પછી દરરોજ આખા ઇતિહાસની અંદર આપણે શેની વાતો કરશું? સાંસ્કૃતિક વારસાની વાતો કરશું. એટલે આજે આપણે સાંસ્કૃતિક વારસો છે એને બાજુમાં રાખી દેશું. આજે માત્ર ને માત્ર આપણે પ્રાકૃતિક વારસો કોને કહેવાય, પરંતુ સાથે એમની સાથે રાખીને સમજવાનો પ્રયત્ન કરશું. એટલે કે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક. પ્રાકૃતિ એટલે કુદરતી અને સાંસ્કૃતિક એટલે માનવ સર્જિત. સ્પષ્ટ થયું? પ્રકૃતિ એટલે કુદરતી. જે કાંઈ બાબતો કુદરતી છે એ બધું જ કેમાં આવશે? પ્રાકૃતિક વારસાની અંદર. જે કાંઈ બાબતો માણસે બનાવેલી છે, માનવ સર્જિત છે, એ બધું જ કેમાં આવશે? સાંસ્કૃતિક વારસામાં. તો અત્યારે આપણે જે કુદરતી બાબતો છે જેને આપણે પ્રાકૃતિક વારસો કહીશું, એટલે કે પ્રાકૃતિક વારસો એટલે કુદરત સર્જિત વારસો છે એમ કહીશું તો પણ આપણે કહી શકાશે. કુદરતે જે કાંઈ આપેલું છે, કઈ કઈ બાબતો કે કુદરતે અલગ વસ્તુ આપણને આપેલી છે. પ્રાકૃતિક વારસો એટલે પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે. હમણાં સાંસ્કૃતિકને આપણે બાજુમાં રાખી દઈશું, માત્ર પ્રાકૃતિકની વાત કરવાની છે. એટલે પ્રાકૃતિક વારસો એટલે તો કે પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે. કુદરતે જે કાંઈ આપ્યું છે એ બધું જ આમની અંદર સમાવેશ થશે. કુદરતે હવા, પવન, પાણી, પ્રકાશ, પહાડ, વૃક્ષ, વન, વનસ્પતિ, પશુ, પક્ષી, જીવ, જંતુ, ફળ, ફૂલ, આ બધી જ વસ્તુ કેવી છે? કુદરતી. આ બધી જ બાબતો કેમાં આવશે? પ્રાકૃતિક વારસાની અંદર. બીજી વાત કરી, પ્રાકૃતિક વારસો એટલે ટૂંકી વ્યાખ્યા કુદરતી છે. એની જો વધારે અર્થ સ્પષ્ટ કરવો હોય તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન, ત્રણ બાબતો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન, આ ત્રણ વચ્ચેના નિકટતમ સંબંધનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે શું? વ્યાખ્યા આપો, અર્થ આપો. શોર્ટ રીતે તમે આપી શકો, પ્રાકૃતિક વારસો એટલે કુદરતી વારસો છે અથવા કુદરતી ભેટ છે. થોડી વિસ્તૃત વ્યાખ્યા આપી હોય તો આ ત્રણ શબ્દોમાં ફરજિયાત છે. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન, આ ત્રણેય વચ્ચેનો નિકટતમ સંબંધ એટલે નજીકનો સંબંધ. પ્રાકૃતિક વારસો ત્યારે જ શક્ય બને કે જ્યારે આ ત્રણેય વસ્તુના સંબંધનું પરિણામ ઉદ્ભવે. દાખલા તરીકે આપણે કહીએ કે પ્રાકૃતિક વારસા તરીકે પશુઓ આવશે, તો પશુ છે પ્રકૃતિ છે, પર્યાવરણની અંદર ઉપયોગી છે અને માણસને એની સાથે લેવા દેવા છે. આવી જે કોઈ બાબતો છે એટલે કે ત્રણેયના વચ્ચેના નિકટતમ નજીકના સંબંધનું જે પરિણામ ઉદ્ભવશે અને એ પરિણામને આપણે કહીશું પ્રાકૃતિક વારસો. તો હવે પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થશે? શોર્ટકટ રીતે મેં કીધું પ્રાકૃતિક વારસો એટલે કુદરતી છે. કુદરત દ્વારા આપણને જે કાંઈ મળ્યું, જે કાંઈ સર્જન થયું, જે કાંઈ કુદરતી છે એ બધું જ. દાખલા તરીકે મારી હાથમાં ચોક છે પણ આ કુદરતી નથી, કેમ કે માણસે બનાવેલો છે. તો આને આપણે પ્રાકૃતિકમાં ના લઈ શકીએ અને આપણે સાંસ્કૃતિકમાં લઈ શકીએ. પરંતુ મારી સામે વૃક્ષો ઊભા છે તો એ કુદરતી છે, તો એને આપણે પ્રાકૃતિકમાં લઈ શકીએ. આવા પ્રાકૃતિક વારસાની અંદર હજારો બાબતોનો સમાવેશ થાય છે. વન, વનસ્પતિ, પશુ, પક્ષી, પહાડ, નદી, ઝરણા, હવા, પાણી, પ્રકાશ, ફળ, ફૂલ, વનસ્પતિ, અઢળક બાબતો. પરંતુ એમાંથી આપણે કેટલીક મહત્વની
કે જે પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ થાય છે. આવી પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ થતી મહત્વની કેટલીક બાબતો છે જેનો આપણે પરિચય મેળવવાનો છે. અહીંયા સ્પષ્ટતા કરી દઉં કે મોટા ભાગે પરીક્ષાની અંદર પ્રશ્ન આવ્યો કે પ્રાકૃતિક વારસા તરીકે સમાવેશ થતા ભૂમિ દ્રશ્યો વિશે સમજાવો અથવા પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી નદીઓ વિશે સમજાવો. પ્રાકૃતિક વારસા તરીકે વનસ્પતિ વિશે સમજાવો. પ્રાકૃતિક વારસા વિશે વન્યજીવન વિશે સમજાવો. ત્યારે આપણે એમનો પરિચય છે આપવાનો. એકદમ સરળ બાબત છે. સૌથી પહેલા તો પ્રાકૃતિક વારસાની અંદર ભૂમિ દ્રશ્યો આવશે. કુદરત દ્વારા અનેક પ્રકારના ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. જેમ કે ક્યાંય પહાડો બની, ક્યાંય ભેખડો બની છે, ક્યાંય રણ બની ગયા છે, ક્યાંય જળ બની ગયા છે, ક્યાંય નદીઓ બની છે. આ બધું જ કુદરતી રીતે બન્યું છે. અને જે કુદરતી રીતે બન્યું છે એ બધાને આપણે કહેશું ભૂમિ દ્રશ્ય. અને આ ભૂમિ દ્રશ્યની અંદર સૌથી મોટું ઉદાહરણ, દરેકમાં મેં એક એક બાબત લખી છે જે ખાસ મહત્વની છે. ભૂમિ દ્રશ્ય તો કે હિમાલય એક ભૂમિ દ્રશ્ય છે. સમજાય ને? ભૂમિ દ્રશ્ય, જમીન ઉપર કોઈ ચોક્કસ દ્રશ્ય ઊભું થયું. હિમાલયનું તમે નવગણાની ભૂગોળની અંદર ભણી ગયા કે ત્યાં પહેલા સમુદ્ર હતો, આજે ત્યાં પર્વત બની ગયો. આ ઊંચો પર્વત એ કુદરતી દ્રશ્ય છે. કુદરતે રચના કરેલી છે ને, એટલે એને ભૂમિ દ્રશ્ય કહેશું. હિમાલય છે તો ઘણો બધો ઉપયોગી છે આપણને. જો વારસા તરીકે હિમાલય મળ્યો છે. હિમાલય આપણને વારસામાં મળેલો કહી શકાય. એ પ્રાકૃતિક છે, કુદરતી છે, અને એ ભૂમિ દ્રશ્ય કહી શકાય. અને એ ભૂમિ દ્રશ્ય તરીકે આપણે જો હિમાલયની વાત કરીએ તો કે હિમાલય ખૂબ જ ઉપયોગી છે. આપણને કુદરતી સીમા પૂરી પાડે છે. એમની અંદર ઘણી બધી વનસ્પતિઓ છે. જે વનસ્પતિઓ આપણને જુદી જુદી રીતે ઉપયોગી છે. આ હિમાલયની અંદર અનેક પ્રકારની નદીઓ નીકળે છે, જે નદીઓનું પાણી આપણને ખૂબ જ ઉપયોગી છે. આ હિમાલય છે એની અંદર ઘણા બધા શિખરો આવેલા છે, જે આપણે ઘણા બધા ધાર્મિક સ્થળો આવેલા છે, જે ધાર્મિક સ્થળોનો ઉપયોગ આપણે કરીએ છીએ. સાથે સાથે ઘણા બધા શિખરો, ખાસ કરીને ધાર્મિક સ્થળોની અંદર બદ્રીનાથ, કેદારનાથ બધા ધાર્મિક સ્થળો છે. એની અંદર ઊંચા શિખરો પણ, નંદાદેવી જેવા ઊંચા શિખરો આવેલા છે. આ બધી જ વસ્તુ આપણને વારસામાં મળેલી છે એમ કહી શકીએ. એ કુદરતી છે. બીજી બાબત આવશે નદીઓ. હવે જે નદીઓ છે તો કે નદી પણ કેવી છે? કુદરતી, વારસામાં મળેલી છે. આપણે નથી બનાવેલી, અગાઉથી આપણા પર્વતીય એરિયા આવે છે અને કુદરતે બનાવેલી છે. એટલે નદીઓને પણ આપણે પ્રાકૃતિક વારસાની અંદર લઈ શકીએ. નદીઓમાં તો ઘણી બધી વાતો આપણે લખી શકીએ. સૌથી મહત્વની વાત કે નદીઓને આપણે માતા કહીએ છીએ. શું કહીએ છીએ? માતા. ગંગે છે, યમુને ચૈવ, શ્લોક તમે બોલો છો. અનેક નદીઓ છે. ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, જેના નામ તમે જાણો છો. બધી જ નદીઓ આપણને વારસા તરીકે મળેલી છે. નદીઓનું મહત્વ સમજાવવાનું છે અને ઘણું બધું મહત્વ તમે આપી શકો. સૌથી પહેલા તો નદીઓએ આપણને પ્રાકૃતિક માર્ગો કુદરતી માર્ગો પૂરા પાડ્યા છે. જ્યારે દુનિયાની અંદર, દેશની અંદર કોઈ જ રસ્તાઓ નહોતા, ત્યારે માણસ છે એ રસ્તા તરીકે નદીનો ઉપયોગ કરતો. એટલે કુદરતી એ જળમાર્ગ તરીકે ઉપયોગ થયો. નદીનું પાણી છે એમનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ, ઉદ્યોગમાં વાપરીએ, ખેતીવાડીમાં વાપરીએ, અનેક રીતે એનો વપરાશ કરીએ છીએ. આ જ નદીના પાણીનો ઉપયોગ કરીને આપણે મકાન પણ કરીએ છીએ, આપણે પીવાના પાણી તરીકે ઉપયોગ કરીએ છીએ. આવી અનેક નદીઓની આપણે ઉપયોગિતા છે. એટલા માટે આપણે નદીઓને માતા ગણીએ છીએ. ભારતની સંસ્કૃતિ એમ કહેવાય છે કે સિંધુ અને રાવી, આ નદીના કિનારે યાદ રાખવા જેવી બાબત છે. સિંધુ અને રાવી નદી કે જેની સૌથી જૂની નદીઓ છે, અને ત્યાં આપણા ભારતની સંસ્કૃતિ છે એનો વિકાસ થયેલો છે. આપણી સંસ્કૃતિનો જો પાંગરી હોય, વિકાસ થયો હોય તો એ સિંધુ અને રાવી નદીના કિનારે એમ કહેવાય છે કે આપણી સંસ્કૃતિ છે વિકાસ પામી છે. અનેક નદીઓ છે જેને આપણે માતા તરીકે ગણીએ છીએ અને એને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક માનીએ છીએ. જેને આપણે ધાર્મિક રીતે પણ આપણે એને ખૂબ જ માનીએ છીએ. ગંગા નદીને પવિત્ર ગણીએ છીએ, યમુના નદીને પવિત્ર ગણીએ છીએ. તો આ બધી જ નદીઓનો પરિચય આપણે નદીઓ તરીકે એમને આપી શકીએ. પછીની સરસ મજાની વાત આવશે વનસ્પતિ.
વનસ્પતિનું મહત્વ તમે બધા જ ધોરણની અંદર ભણી ગયા છે. એમાં ખાસ કે વનસ્પતિની પૂજા કરાય છે. ભારતીય લોકોની એક મહત્વની બાબત રહી છે કે ભારતીય લોકો હંમેશા પ્રકૃતિ પ્રેમી છે. કેવા છે? પ્રકૃતિ પ્રેમી છે. અને ભારતીય લોકો હંમેશા પ્રકૃતિ પ્રેમીઓ છે એ વાતની સ્પષ્ટતા આપણને કરાવે છે ભારતના લોકોનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ, પુષ્પ પ્રત્યેનો પ્રેમ, છોડવાઓ પ્રત્યેનો પ્રેમ. તમે બધા જ તમારા ઘરે લગભગ કોઈને કોઈ વૃક્ષ, છોડ, ફૂલ છોડ, વેલ આવું વાવેલું જ હશે અને એને તમે ખૂબ જ આદરપૂર્વક એનો ઉછેર કરો છો. કારણ તમને એના પ્રત્યે લાગણી છે, એના પ્રત્યે પ્રેમ છે. દરેક ભારતીય કોઈ વ્યક્તિ હશે એવો કે જેને વૃક્ષ ગમતા નથી. આવું સાંભળેલું હોય તો મને કહો. કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે જેને વનસ્પતિ પ્રત્યે લાગણી નથી, પ્રેમ નથી. તો આ જે વનસ્પતિનું મહત્વ છે એ આપણને એ જ દર્શાવે છે કે દરેક ભારતીયોનો જે વૃક્ષ પ્રત્યેનો પ્રેમ છે, વહાલ છે, એ આપણને ભારતની અંદર પ્રાકૃતિક વારસા તરીકે વનસ્પતિનું મહત્વ સૂચવે છે. અનેક પ્રકારની વનસ્પતિઓ છે ભારતની અંદર થાય છે. જેમ કે ખેતીની અંદર અનેક પ્રકારની વનસ્પતિઓ, જેને આપણે ધન ધાન્ય જે ખેતરો ઉભરાય છે એને આપણે સમૃદ્ધિ આપી છે. કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેમણે આપણે જુદા જુદા પ્રકારની ઔષધિઓ એટલે કે દવા બનાવવા માટે ઉપયોગી છે. જેમ કે અરડુસી છે, કુંવરપાઠું છે, આવા અઢળક ઉદાહરણો છે આપેલા છે કે જેમાંથી આપણે ઔષધિ બને છે, ઔષધિ તરીકે ઉપયોગી છે, ખેતરમાં સમૃદ્ધિ લાવવા માટે ઉપયોગી છે. પછી કેટલીક વનસ્પતિ જે આપણને ફળ આપવા માટે ઉપયોગી છે, સફરજન, ચીકુ, કેરી, બધી વાત તમે સમજી શકો. કેટલીક વનસ્પતિ કે જે આપણને ફળ, ફૂલ અને ખોરાક તરીકે ઉપયોગી છે. મોટા ભાગનો આપણો ખોરાક છે, જે માણસનો ખોરાક છે, એ ખોરાક પણ આપણને કોના આધારે મળે છે? તો કે તમામ ખોરાક છે, મોટા ભાગનો ખોરાક આપણને વનસ્પતિ આધારે મળે છે. વનસ્પતિની પૂજા કરાય છે. સાચું છે કે ખોટું? તમે આવું કંઈ ઉદાહરણ જોયું છે? ન જોયું હોય તો હું તમને કહું. આપણા દેશની અંદર તુલસી, પછી વડ, પછી પીપળો, આ બધાની પૂજા કરતા તમે જોયેલી હશે જ. ભારતની અંદર તુલસી, વડ, પીપળો આ બધી જ વસ્તુની પૂજા થાય છે. એની પૂજા આપણે કરીએ છીએ એ જ બતાવે છે ભારતના પ્રાકૃતિક વારસા તરીકે વનસ્પતિનું મહત્વ. વડ સાવિત્રીનું વ્રત કરતી હોય છે બહેનો, તમે સાંભળેલો શબ્દ હશે. વડ સાવિત્રીનું વ્રત એ શું સૂચવે છે? તો કે વનસ્પતિનું ધાર્મિક મહત્વ સૂચવે છે. આપણા દેશની અંદર તુલસી, વડ, પીપળો આ બધી વસ્તુની પૂજા થાય છે. એ શું સૂચવે છે? તો કે ભારતની અંદર વનસ્પતિનું મહત્વ સૂચવે છે. આ બધા ઉપરથી આપણે કહી શકીએ કે ભારતીય લોકો વનસ્પતિનું ખૂબ જ, ભારતીય લોકો અથવા આપણા દેશની જે પ્રાકૃતિક વારસા તરીકે આપણને જે વનસ્પતિ મળેલી છે એ ખૂબ જ ઉપયોગી છે. આના સિવાય પણ હજી ઘણી બધી બાબતો છે, વનસ્પતિને લગતી બાબતો તમે ઉમેરી શકો. પછી આવશે વન્યજીવન. વન્યજીવનના નામ તો આપ સૌને ખબર જ છે. જેમ ભારતના લોકો પ્રકૃતિ પ્રેમી છે, એ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે ભારતના લોકો પ્રાણી પ્રેમી પણ છે. ભારતના લોકોને દરેક પ્રાણીઓ ગમે છે. આપણે પ્રાણીઓને પણ પાળતા હોઈએ છીએ, પ્રાણીઓને પણ વહાલ કરતા હોઈએ છીએ. અને એ જ વાત સ્પષ્ટ કરે છે કે ભારતીય લોકો જેમ પ્રકૃતિ પ્રેમી છે એમ પ્રાણી પ્રેમી પણ છે. ભારતમાં અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે અને આ પ્રાણીઓમાં એક વાતને આપણે સ્પષ્ટ કહેશું, ખાસ યાદ રાખશું કે ઘણા બધા પ્રાણીઓ છે. વાઘ, સિંહ, દીપડો, અઢળક પ્રાણીઓ જેના બધાના નામ તમને ખાસ આવડતા હોય છે. આ બધા જ પ્રાણીઓની અંદર આપણે ગૌરવ લેવા જેવી વાત હોય તો કે એશિયાઈ સિંહ, એ સિંહોની ઘણી બધી જાત હોય, ઘણા પ્રકાર હોય. એમાં એશિયાઈ સિંહ છે એ માત્ર ને માત્ર ગુજરાતમાં એક જ જગ્યાએ જોવા મળે છે. જેના માટે આપણે સૌ ગૌરવ લઈ શકીએ. આપણે ગુજરાતી છીએ અને આપણા ગુજરાતી છીએ અને એ આપણા ગુજરાતમાં જોવા મળતો એશિયાઈ સિંહ બીજે ક્યાંય જોવા મળતો નથી, જે માત્ર ને માત્ર આપણા ગુજરાતમાં, અને ગુજરાતમાં પણ કયા? તો કે આપણા સાસણ ગીરની અંદર જોવા મળે છે.
આ પણ આપણે વન્યજીવનનું મહત્વ સૂચવે છે. વન્યજીવનના બીજા ઉદાહરણો લઈએ. સિંહ તો કે ગુજરાત, એશિયાઈ સિંહ તો કે ગુજરાતમાં, માત્ર ને માત્ર ગુજરાતમાં. જેમ આપણે આગળ વાત કરી કે વનસ્પતિની આપણે પૂજા કરીએ છીએ, જો એની સાથે પ્રાણીઓની વાત કરવામાં આવે તો પ્રાણીઓ છે એને પણ આપણે ઘણી બધી ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ આપીએ છીએ. કઈ રીતે? તો કે તમે આપણે દેવી દેવતાઓના ફોટા કે મૂર્તિ જોશો તમે તો દરેક દેવી દેવતાઓના વાહન તરીકે એક એક પશુઓની પશુઓ નક્કી કરવામાં આવ્યું છે. દાખલા તરીકે સરસ્વતી માનું ચિત્ર જોશો, ફોટો જોશો તો કોના ઉપર સવાર છે? મોર ઉપર. પછી બીજા કોઈ માતાજી છે, ગણેશ ભગવાન છે તો કોના ઉપર સવાર થયેલા છે? ઉંદર ઉપર. ઉંદર છે. એક કઈ ભગવાનને તમે વાહન તરીકે કોઈ અત્યારનું મોટર કાર કે બાઇક જોયું હશે નહીં, બરોબર ને? બધાના વાહન કોણ છે? પશુઓ. દરેક આપણે 33 કરોડ દેવતાઓ છે, બધા જ દેવી દેવતાઓના વાહન તરીકે આપણે વન્યજીવન પશુઓને સ્વીકાર્યા છે. અને પશુઓની અંદર પણ ખાસ કરીને જે ગાય છે તો ગાયને આપણે માતા ગણીએ છીએ, એ પણ એનું મહત્વ સૂચવે છે. ઘણા બધા પશુઓ છે એ જુદી જુદી રીતે આપણને ઉપયોગી છે. આ ઉપયોગિતાનું અત્યારનું આપણે ખાસ જો ઉદાહરણ આપવું હોય કે આપણા આખા દેશ જે વન્યજીવનને જે મહત્વ આપે છે એનું આપણું ઉદાહરણ કે આપણી જે રાષ્ટ્ર મુદ્રા છે, બધાએ જોઈ છે ને રાષ્ટ્ર મુદ્રા? 4 સિંહોની છાપ પાડી અથવા 3 સિંહો દેખાય, ચોથો પાછળ છે. બધાએ જોઈ છે રાષ્ટ્ર મુદ્રા. આ રાષ્ટ્ર મુદ્રાને ખૂબ જ ઝીણવટપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે કે રાષ્ટ્ર મુદ્રાની અંદર 4 સિંહની છાપ છે. એની નીચે તમે વધારે આગળ જોશો તો ઘોડો છે, હાથી છે અને બળદનું ચિત્ર છે. યાદ રાખજો, આપણી રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ લેવામાં આવ્યા છે? 4 સિંહ, ઘોડો, હાથી અને બળદ. બળદ અથવા આખલો કહી શકીએ. આ પ્રાણીઓને આપણી રાષ્ટ્ર મુદ્રાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એ બાબતની સ્પષ્ટતા કરે છે કે આપણે ત્યાં વન્યજીવનનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ રીતે પ્રાકૃતિક વારસો જેની અંદર સમાવેશ થતી બાબતો, એમાં આપણે મેન 4 બાબતો: ભૂમિ દૃશ્ય તરીકે હિમાલયનું મહત્વ બતાવવાનું, નદીઓ તરીકે બધી જ નદીઓનું પાણી, આ બધાનું મહત્વ બતાવવાનું, વનસ્પતિની અંદર આપણે વાત કરી કે એમાં ખાસ કરીને પૂજા કરીએ છીએ અને વડ સાવિત્રીનું વ્રત છે, તુલસી, વડ, પીપળાની પૂજા કરીએ છીએ, અને વન્યજીવોની અંદર જુદા જુદા પ્રકારના જે પશુઓ છે તેને આપણે મહત્વ આપીએ છીએ. તો આ આપણું પ્રાકૃતિક વારસો બતાવે છે. કુદરતી રીતે જે આપણને વસ્તુ આપી છે એ બાબતની સ્પષ્ટતા કરે છે. તો આજે આપણે પ્રાકૃતિક વારસા સુધીની વાત લીધી છે. સાંસ્કૃતિક વારસો મેં તમને કીધું તું બાજુમાં રાખી દો, કેમ કે હવે આપણે પ્રાકૃતિક વારસાની બાબત પૂરી થાય છે. આપણે આખા જ પ્રકરણની અંદર અને નેક્સ્ટ પ્રકરણની અંદર પણ સાંસ્કૃતિક વારસો એટલે શું હોય, જેમ પ્રાકૃતિક વારસાની અંદર આવી બાબતોનો સમાવેશ થાય છે કે જે કુદરતી છે, હવે આપણે સાંસ્કૃતિક વારસો કે જે માનવ સર્જિત છે, કુદરતી નહીં, માણસોએ બનાવ્યું છે, માણસોએ પોતાની બુદ્ધિથી બનાવેલું છે અને આપણને વારસામાં મળેલું છે, એને આપણે કહેશું સાંસ્કૃતિક વારસો. પરંતુ સાંસ્કૃતિક વારસો કે જેને આપણે પરિચય મેળવવા માટે નેક્સ્ટ વિડીયોમાં મળશું, અને ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.